હાય ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે શ્રી કેસર ઇંગ્લિશ વર્લ્ડ ની અંદર. ગઈ વખતે આપણે 12 ટેન્સના નામ યાદ રાખ્યા હતા. હવે વન બાય વન આપણે ત્રણ ના સ્લેબ ની અંદર ત્રણ ટેન્સ ને સમજીશું અને એના એક્ઝામ્પલ બનાવીશું. તો 12 નામ તો તમને યાદ રહી જ ગયા હશે જે તમે જોઈ રહ્યા છો. પણ હવે આપણે પહેલો ટેન્સ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના અંદર ડિટેલ્સમાં સમજીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ. બરાબર છે. P ફોર પોઝિટિવ, N ફોર નેગેટિવ. તો 12 કાળની અંદર એક શબ્દ કમ્પલસરી આવશે અને એ છે ક્રિયાઓ. ક્રિયાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્શન. આ દુનિયાની અંદર કોઈ પણ એવો વ્યક્તિ નથી જે કર્મ ના કરે. તો 12 કાળની અંદર એક્શન એટલે કે ક્રિયા શબ્દ આવશે જેને આપણે સિનોનિમ એટલે કે સમાનાર્થી શબ્દ કર્મ પણ કહીએ છીએ, પણ આ ગ્રામરની ભાષામાં આપણે ક્રિયાઓ કહીશું. તો જે ક્રિયાઓ, હવે આ ટેન્સ છે વર્તમાન, તો જે ક્રિયાઓ વર્તમાનમાં થાય છે અને જે ક્રિયાઓ વર્તમાનમાં થતી નથી. આ જે યલો પોર્શન તમે જે જોઈ રહ્યા છો એ છે અને નથી જે તમે જોઈ રહ્યા છો એ વર્તમાન દર્શાવે છે. છે, છું, છીએ કે નથી એ વર્તમાન દર્શાવે છે. એટલે સવારથી સાંજ સુધી તમે જે પણ કામ કરો છો એ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર લઈ શકો છો. અહીંયા નોટ્સ પણ આપેલી છે મિત્રો. જે ક્રિયાઓ દરરોજ, વારંવાર, હંમેશા, દર મહિને, દર વર્ષે, દર અઠવાડિયે થતી હોય તેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, જગદીશ પત્ર લખે છે, જગદીશ પત્ર લખતો નથી. તો આમાં છે અને નથી એ પ્રેઝન્ટ નું ઇન્ડિકેટ કરે છે. બીજી એક વસ્તુ આપણે સમજીએ કે સવારથી સાંજ સુધી તમે શું કરો છો. દાખલા તરીકે હું ઉઠું છું, હું ઉઠતો નથી. નેગેટિવ પણ બનાવવું જરૂરી છે. એટલે છે અને નથી શબ્દ એ પ્રેઝન્ટ નું ઇન્ડિકેટ છે. બીજું સવારે ઉઠું, હું નાવા જાઉં છું, નાવા જતો નથી. હું બ્રેકફાસ્ટ એટલે કે હું નાસ્તો કરું છું, નાસ્તો કરતો નથી. હું સ્કૂલે જાઉં છું, સ્કૂલે જતો નથી. હું ઓફિસે જાઉં છું, ઓફિસે જતો નથી. હું વિડિયો શૂટ કરું છું, વિડિયો શૂટ કરતો નથી. હું ઘરે જાઉં છું, ઘરે જતો નથી. તો સવારથી સાંજ સુધી જે પણ ક્રિયા આપણે ડેલી રૂટીનમાં કરીએ છીએ એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લઈ શકીએ છીએ. બીજી વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ની અંદર આપણે હું તમને ઓરલી કહી દઉં છું કે જે રિચ્યુઅલ છે, કે સનાતન સત્યો છે, કહેવતો છે, નીતિ નિયમો છે. ફોર એક્ઝામ્પલ, સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. 2 + 2 = 4 થાય છે. તો આ જે રિચ્યુઅલ છે, નીતિ નિયમો છે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લેવામાં આવે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના તમે વાક્ય બનાવો અને પછી સેકન્ડ ટેન્સ ની અંદર તમે આગળ વધી શકો છો. તો હું એવું માનું છું કે આને આ વિડિયોને પોઝ કરીને તમે 5 કે 10 જેવા સેન્ટેન્સ બનાવો અને પછી સિમ્પલ પાસ્ટમાં આપણે આગળ જઈએ. નેક્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે ભૂત, ટેન્સ એટલે કાળ. તો આની પણ ડેફિનેશન છે P ફોર પોઝિટિવ, N ફોર નેગેટિવ. તો મેં તમને જેમ પહેલા કીધું હતું કે જે ક્રિયાઓ બંનેમાં આવે જ છે. આ કયો ટેન્સ છે? ભૂતકાળ. તો ભૂતકાળ. તો આ ટેન્સની પાછળનો એન્ડ જે આ તમને યલો પોર્શનમાં દેખાય છે, તો તમને આ જે યલો પોર્શનમાં આ વસ્તુ જે દેખાય છે એને કેમ હાઇલાઇટ કરવામાં આવે છે? કારણ કે એ તમે સમજી શકો. કારણ કે કોઈ પણ ટેન્સનું વાક્યના એન્ડ ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. તો સિમ્પલ પાસ્ટના વાક્યો હંમેશા અધૂરા રહે છે. એટલે કે જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, જે ક્રિયાઓ ભૂતકાળમાં ન થઈ. અહીંયા લખેલું છે નોટ્સની અંદર મિત્રો કે સિમ્પલ પાસ્ટનું વાક્ય હંમેશા અધૂરું રહે છે. તેમાં છે, નથી, હતો, હતી કે હશે, નહીં હોય તેવા શબ્દો આવતા નથી. ફોર એક્ઝામ્પલ લઈએ, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા કે હું ઉઠું છું, હું ઉઠતો નથી. હું ઓફિસે જાઉં છું, હું ઓફિસે જતો નથી. આ જ વાક્યને આપણે સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ, હું ઉઠ્યો, હું ન ઉઠ્યો. સિમ્પલ પાસ્ટના નેગેટિવ વાક્યોમાં મિત્રો નેગેટિવ ન ની મદદથી બનાવવાનું, જેથી કરીને તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ન શબ્દ પાસ્ટમાં આવે છે. તો સિમ્પલ પાસ્ટના વાક્યો અધૂરા રહે છે. ખાસ યાદ રાખજો, ટોટલ 12 કાળ છે પણ એક જ કાળ એવો છે જેની પૂંછડી નથી હોતી. એટલે કે સિમ્પલ પાસ્ટ જ્યાં પણ તમને ડોટ કોઈ પૂંછડી કે જે વાક્ય પૂરું નથી થતું, અધૂરું લાગે, તો એ વાક્ય સિમ્પલ પાસ્ટનું જ હોય છે. તો 2-4 વાક્યો બીજા પણ જોઈએ આપણે કે હું ઉઠ્યો, હું ન ઉઠ્યો, હું જમ્યો, હું ન જમ્યો, અમે ગયા, અમે ન ગયા, તેઓ આવ્યા, તેઓ ન આવ્યા.
તો સિમ્પલ વસ્તુ છે. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને આવડે છે તો એ જ વાક્યને સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કરો. આ વિડિયોને પોઝ કરો, એના વાક્યો બનાવો 5 થી 10 અને પછી આપણે સિમ્પલ ફ્યુચર આગળ જઈશું. થેન્ક યુ. સિમ્પલ ફ્યુચર મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ. તો આની પણ ડેફિનેશન પોઝિટિવ, નેગેટિવ. મેં જેમ પહેલા કીધું જે ક્રિયાઓ આ કયો ટેન્સ છે ભવિષ્ય, તો ભવિષ્યમાં પછી આ યલો પોર્શન જે તમે જોવો છો કે આ વસ્તુ તમે જે જોવો છો થશે અને નહીં થાય. જે ક્રિયાઓ ભવિષ્યમાં થશે અને જે ક્રિયાઓ ભવિષ્યમાં નહીં થાય. ઓકે, તો જે ક્રિયાઓ ભવિષ્યમાં થશે, જે ક્રિયાઓ ભવિષ્યમાં નહીં થાય, તો એ બધા વાક્યો સિમ્પલ ફ્યુચરમાં. ધેટ મીન્સ કોઈ પણ વસ્તુ 2 સેકન્ડ પછી પણ આપણે કરવાના કે 1 સેકન્ડ પછી પણ કરવાના છે તો એ સિમ્પલ ફ્યુચરમાં તમે લઈ શકો. જેમ મેં તમને કીધું કે સિમ્પલ પ્રેઝન્ટ ના વાક્યોને આપણે સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કર્યા અને સિમ્પલ પાસ્ટ અને પ્રેઝન્ટના વાક્યો જે પણ થયા એને તમે સિમ્પલ ફ્યુચરમાં કન્વર્ટ કરી શકો. આપણે એક વાક્ય લીધું હતું કે હું ઉઠું છું, હું ઉઠતો નથી, સિમ્પલ પ્રેઝન્ટ. હું ઉઠ્યો, હું ના ઉઠ્યો, સિમ્પલ પાસ્ટ. તો આ જ વાક્યને સિમ્પલ ફ્યુચરમાં તમારે બનાવવું હોય તો હું ઉઠીશ, હું નહીં ઉઠું. તો આના નેગેટિવ વાક્યોમાં નહીં શબ્દ આવશે. અને કોઈ પણ સિમ્પલ ફ્યુચર વાક્ય હોય તો એની પાછળ શે, શું, શ આ શબ્દો તમે જોઈ રહ્યા છો, શે, શું, શ. તો એ ઇન્ડિકેટ કરે છે કે સિમ્પલ કોઈ પણ ફ્યુચરનું વાક્ય છે. અને એમાં નહીં શબ્દ જોવો તમે તો એ પણ ફ્યુચર જ ઇન્ડિકેટ કરે છે. અને વાક્યો સિમ્પલ હોય તો એ સિમ્પલ ફ્યુચરના વાક્યો બને છે. સો આ ત્રણ ટેન્સ આપણે સમજ્યા, એને તમે રિવાઇઝ કરો. અને મારું તમને રિક્વેસ્ટ છે કે કોઈ એક વાક્યને લો અને એને ત્રણેય કાળની અંદર કન્વર્ટ કરો. જેમ મેં વાક્ય લીધું હતું કે હું ઉઠું છું, હું ઉઠતો નથી, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટમાં એને કન્વર્ટ કરો, હું ઉઠ્યો, હું ન ઉઠ્યો, વાક્ય અધૂરું રહે છે. અને એ જ વાક્યને સિમ્પલ ફ્યુચરમાં કન્વર્ટ કરો કે હું ઉઠીશ, હું નહીં ઉઠું. તો આ 3 ટેન્સ તમને પાક્કા થઈ જાય, એની ડેફિનેશન પણ યાદ રહી જાય. અને એક જ વાક્યને 3માં કન્વર્ટ કરો અને પછી આગળના બીજા 3 ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચરમાં જઈશું. અને બાકીના બીજા જે 6 ટેન્સ છે આપણે ભણીશું. થેન્ક યુ વેરી મચ.